એક હર્ષ વસોયા રાયડી અમદાવાદથી પ્રશ્ન કરી રહ્યા છે. મારા લગ્ન થોડા સમય પછી થવાના છે. હું અને મારી થનાર ધર્મપત્ની બંનેને શ્રીજી પ્રભુની ભક્તિ, સેવા અને સત્સંગ પ્રત્યે ખૂબ જ આસક્તિ અને પ્રેમ છે. અમે બંને ઈચ્છીએ છીએ કે ગ્રહસ્થ જીવન જીવતા જીવતા પણ પ્રભુને જીવનનું કેન્દ્ર બનાવી શકીએ. પરંતુ અમારા આસપાસના ઘણા લોકોનો એવો મત છે કે જો કોઈ વ્યક્તિ પ્રભુ ભક્તિમાં વધુ રસ રાખે તો તે પોતાના લગ્ન જીવન, પરિવાર તથા ભવિષ્યમાં થનાર સંતાનોની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. એટલે કે ભક્તિ અને ગ્રહસ્થ ધર્મ બંને સાથે સારી રીતે ચાલી શકતા નથી. તો આપશ્રીને નમ્ર વિનંતી છે કે આવા લોકોને શાસ્ત્રોક્ત રીતે અને સરળ ભાષામાં કેવી રીતે સમજાવી શકાય કે સાચી પ્રભુ ભક્તિ વ્યક્તિને પોતાની જવાબદારીઓથી દૂર નથી કરતી, પરંતુ તેને વધુ સારી રીતે નિભાવવાની શક્તિ અને સમજણ આપે છે. આપશ્રી આ વિષયમાં માર્ગદર્શન, આશીર્વચન આપશો. પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. આપના લગ્ન થવાના છે અને સાથે સાથે આપ બંનેનો એવો ભાવ છે કે ભગવદ્ ભક્તિમય આપનું જીવન હોય, તો આવી શુભ ભાવના આપના હૃદયમાં સ્ફુરિત થઈ છે. પ્રભુની ખૂબ ખૂબ કૃપા છે અને એવું જ સુંદર દાંપત્ય ભવિષ્યમાં આગળ પણ આપને પ્રાપ્ત થતું રહે, એવા જ આપના ગ્રહસ્થાશ્રમમાં આપ આગળ વધો એવી શુભકામના આપું છું. આ વિષયમાં શ્રીમદ્ ભાગવતમાં ઉદ્ધવજીને પ્રભુએ વર્ણાશ્રમના જે કર્તવ્યો છે એનો બોધ આપ્યો છે. બહુ વિસ્તારથી છે, બહુ વિસ્તારમાં જઈ નહીં શકાય પ્રશ્નોત્તરી રૂપે. તો સંક્ષેપમાં એટલું કહીએ કે પ્રભુએ ગ્રહસ્થાશ્રમ કઈ રીતે જીવવું જોઈએ એનો એક સુવિચારિત બોધ ત્યાં ઉદ્ધવજીને પ્રદાન કર્યો. અને એની પછી એક વાત તો પહેલાં આપણે ધ્યાનમાં રાખવાની છે કે ગ્રહસ્થાશ્રમ જ્યારે આપણે કહીએ છીએ, વિવાહને જ્યારે આપણે સ્વીકારીએ છીએ, ત્યારે વિવાહ સંસ્કારમાં જ આપણે એક સંસ્કૃતિની અવધારણાનો સ્વીકાર કરીએ છીએ. એટલે જેમ પ્રાણીઓમાં હોય છે એવું માત્ર સ્ત્રી પુરુષની આ વિષય નથી, પણ એમાં એક સંસ્કૃતિ છે, એમાં એક સંસ્કાર છે. એમાં સપ્તપદી દ્વારા પણ કેટલાક સંકલ્પો લેવામાં આવે છે. એમાં ધર્મનિષ્ઠાનો પણ સંકલ્પ છે. ધર્માનુકૂળ અમારું જીવન હશે, એમાં આધિદૈવિક ભાવનાઓનો પણ સ્વીકાર છે. એટલે જે એમ કહેતા હોય કે ધર્મનું પાલન કરશો કે ભક્તિનું પાલન કરશો તો તમે ગ્રહસ્થ જીવન નહીં જીવી શકો, તો સૌથી પહેલાં તો એ ગ્રહસ્થ જીવનનો જ નિષેધ કરી રહ્યા છે. કેમ કે ગ્રહસ્થ એ જે સંસ્કાર છે, પછી વિધિની શી આવશ્યકતા છે? જ્યારે સંસ્કારની વિધિ કરીએ છીએ ત્યારે આ જ બધાનો સ્વીકાર છે. તો જ્યારે તમે વિધિ વિધાન કરો છો વિવાહની અને પછી કહો છો કે આવું કરવા વિપરીત થશે, તો હકીકતમાં તમે વિધાન સાથે જ કોઈક વિરોધી ભાવ રાખી રહ્યા છો. કે જ્યારે તમે શાસ્ત્રાનુકૂળ વિવાહ કરી રહ્યા છો ત્યારે આ બધી વાતોનો સ્વીકાર છે કે અમારું ગાર્હસ્થ્ય, અમારું દાંપત્ય ધર્માનુકૂળ હશે, એમાં દેવની પ્રતિષ્ઠા પણ હશે, એમાં અમારી નીતિમત્તાની પ્રતિષ્ઠા હશે, એમાં પરસ્પરનું સામંજસ્ય પણ હશે, એમાં પરિવારની સાથે જીવવાની વૃત્તિ પણ હશે. આ બધાનો સ્વીકાર અને જવાબદારીઓના પાલન માટેની તત્પરતા પણ હશે. આ બધું સ્વીકાર એ ગ્રહસ્થના આપણા સંસ્કાર, વિવાહના સંસ્કારમાં આપણે કરતા જ હોઈએ છીએ. તેથી એ વિવાહ સંસ્કારને સાથે જ આ વિષયને જોશો તો સમજમાં આવશે કે એનાથી બહુ અનુકૂળ આપની વિચારધારા છે, એનાથી જરા પણ પ્રતિકૂળ આપની વિચારધારા નથી. જ્યારે પ્રભુએ ગ્રહસ્થાશ્રમનો બોધ કર્યો એના પછી પ્રભુ એમ કહે છે, યસ્ત્વાસક્ત મતિર્ગેહે પુત્ર વિત્તૈ શણાતુરઃ સ્ત્રૈણ કૃપણધીર મૂઢો મમાહમિતિ બધ્યતે. હવે જે આ પ્રકારે ગ્રહસ્થાશ્રમને નથી જીવતો, માત્ર પોતાની અહંતા, મમતા, વિષયાસક્તિ એને ધ્યાનમાં રાખીને પોતાના જીવનને જીવે છે, એ ઘરમાં, પુત્રમાં, વિત્તમાં, એ બધામાં આસક્ત થયેલો, સ્ત્રીપરાયણ, કૃપણ, લોભી, દરેક વસ્તુ મારી માટે છે, વૃત્તિવાળો, મમ અહમિતિ બધ્યતે, એ પોતાની અહંતા અને મમતામાં બંધાઈ જતો હોય છે. એના પછી એતે મેં પિતરો વૃદ્ધ, પછી આગળની અવસ્થામાં મારા માતા પિતા વૃદ્ધ થઈ ગયા, ભાર્યા બાલાત્મજાત્મજા, અને મારા જે બાળકો છે એ મારા વિના કેવી રીતે જીવશે, એ મારા વિના દીન થઈ જશે, દુઃખી થઈ જશે. એવમ ગ્રહાશયા ક્ષિપ્ત હૃદય મૂઢ અધીરયમ. એ રીતે ગ્રહાશયમાં જ જેમનું હૃદય આક્ષિપ્ત છે એ પ્રકારનો મૂઢ બુદ્ધિવાળો થઈ જાય છે. અતૃપ્તા, જીવનભર અતૃપ્ત રહે છે, અસંતુષ્ટ રહે છે. તાન અનુધ્યાયન, સતત એનું જ વિચાર કરતો રહે છે, મારું શું થશે, મારા ઘરનું શું થશે, મારી પત્નીનું શું થશે, મારા બાળકોનું શું થશે. એ ચિંતામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે.
અને એનાથી એ આ જીવનમાં પણ સંતોષ નથી પ્રાપ્ત કરતો, એનાથી એ આગલા જીવનમાં પણ સંતોષ કે કોઈ દિવ્ય એની ગતિ નથી થતી. આ રીતે પ્રભુએ સમજાવ્યું છે. એટલે એક સમન્વિત દ્રષ્ટિ એ ખૂબ મહત્ત્વની વાત છે. માત્ર વિષય તરીકે જ કોઈ પણ વ્યવસ્થાને જોશો તો હંમેશા જીવન અતૃપ્ત અસંતુષ્ટમાં રહેશે. એના કરતાં ભગવદાશ્રય ભાવ, ભક્તિભાવ એને यदि કેન્દ્રમાં રાખશો, અને એનો અર્થ એ નથી જ કે આપણે આપણા કર્તવ્યનો નિર્વાહ નહીં કરીએ, ઉલટાના આપણા કર્તવ્યનો નિર્વાહ બહુ સારી રીતે થશે. આપણા બાળકોની પ્રત્યેની આપણી જવાબદારીનો નિર્વાહ પણ આપણે વધારે સારી રીતે કરીશું. આપણા બાળકોને આપણે સંસ્કાર પણ સારી રીતે આપીશું. માત્ર એમને પણ વિષયાસક્તિના જ સંસ્કાર આપશો તો એ પણ ક્યારે પણ વિપરીત થશે તો એને પકડવાવાળું, એને કેન્દ્રમાં સ્થાપિત કરવાવાળું કોઈ નહીં મળે. એટલા માટે આપણી ભક્તિ, આપણી ધર્મનિષ્ઠા, આપણી નીતિમત્તા એ જ આપણને જોડનારું પરિબળ છે. તેથી ગ્રહસ્થાશ્રમની ધૂરી છે, કેન્દ્ર છે, અને એનાથી જ આપણો આખો પરિવાર જોડાયેલો રહી શકે છે. એ ભાવના ઉત્તમ ભાવના છે, અને એ ભાવના નહીં કેળવો તો હંમેશા દુઃખની અનુભૂતિ, અસંતોષની અનુભૂતિ, અધિક લાલસા, જે પ્રાપ્ત છે એનો સંતોષ નહીં, એની પ્રસન્નતા નહીં, અને આપણામાં એ હશે તો આપણા બાળકોમાં પણ એ સંસ્કાર આવશે. એના કરતાં આપણે એ પ્રકારની ભક્તિ ભાવનાથી આપણા જીવનને જીવીએ એ ઉત્તમ ભાવ છે. મહાપ્રભુજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ગ્રહસ્થનું ભક્તિ માર્ગમાં તો ખૂબ મહત્ત્વ છે. બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનાં તુ વિશેષતઃ સર્વેન્દ્રિયૈ તથા ચાંતકરણૈરાત્મનાપી બ્રહ્મભાવાત્વ ભક્તાનામ ગ્રહ એવ વિશેષ્યતે. બ્રહ્મભાવરૂપી મુક્તિ કરતાં પણ ઘરમાં પ્રભુ બિરાજતા હોય અથવા ભગવદ્ ભાવ હોય અને ભગવદ્ ગુણાનુવાદ થતા હોય એ જે ગ્રહસ્થાશ્રમ છે એ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે. ભાવને હૃદયમાં ધારણ કરશો, બાકી બધું પ્રભુ કૃપાથી અનુકૂળ જ થશે. સંતાનો પણ શ્રેષ્ઠ જ બનશે. આપણું જે પણ કોઈ આ કાર્યક્ષેત્ર છે એમાં પણ આપણે સારામાં સારા પરિણામ અવશ્ય લાવી શકીશું. એટલે એમાં કોઈ ચિંતા નહીં કરો. તમને તો ચિંતા નથી, પણ તમારી આસપાસમાં એવા લોકો છે જે તમને સમજાવતા હોય તો એમને પણ કદાચ સમજાવી શકો તો સમજાવજો, ન સમજાવી શકો તો આપના ગ્રહસ્થ આશ્રમના વ્યવહાર દ્વારા પણ આજ નહીં તો કાલ એમને પ્રત્યક્ષથી પણ અનુભવ થશે કે આપનું શ્રેષ્ઠ જીવન અનેક માટે પ્રેરણા બને. એવી શુભકામના આપું છું. આજે